નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજ ખાસ કરીને વાત કરવાની છે કોઈ પણ પાકની અંદર ખાતર નાખતા પહેલા અમુક મુદ્દાની આપણે કાળજી રાખવાની છે. જે ખાસ કરીને અમુક કાળજી રાખશો તો ખાતરનો વપરાશ ઓછો થશે, ખાતરનો ખર્ચ ઘટી જશે અને ઉત્પાદન છે આપણને સારું મળશે. આજકાલના સમયની અંદર ઉત્પાદન ઘટ્યું છે, ખર્ચ વધ્યો છે, એની પાછળના થોડા કારણો પણ આજે જાણવાના છે. તો એ વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો પાયાનું ખાતર, કારણ કે આવનારી ચોમાસુ સિઝનની અંદર મોટા ભાગના ખેડૂત મિત્રો કપાસ, મગફળી, સોયાબીન કે વગેરે પાકોનું જ્યારે વાવેતર કરતા હોય ત્યારે આ પાકમાં પાયાના ખાતર સ્વરૂપે ઘણા બધા ખાતરો, ખાસ કરીને નામાંકિત ખાતરો ડીએપી અને યુરિયાનો વપરાશ વધારે કરતા હોય. ઘણી જગ્યાએ સિંગલ સુપર ફોસ્ફેટ 20-20-0-13 અને એનપીકે 12-32-16 આવા ખાતરોનો ઉપયોગ ભરપૂર માત્રામાં જ્યારે ખેડૂત કરતા હોય ત્યારે ખેડૂતે અમુક મુદ્દાની ખાસ કાળજી રાખવી જોઈએ. અત્યારે હાલ આ પરિસ્થિતિની ગંભીર નોંધ જ્યારે સરકાર શ્રી દ્વારા લેવાતી હોય, ભારત સરકારનું જે અનુસંધાન કેન્દ્ર છે કે જે ખેતી અનુસંધાન કેન્દ્ર તરીકે આપણે ઓળખીએ, ICAR, બરાબર, ICAR દ્વારા અત્યારે એક કેમ્પિયન ચલાવવામાં આવી રહ્યું છે, એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કેમ કે ખાતરનો વપરાશ ઘટે, ખાતરની જે કાર્યક્ષમતા જે છે, ખાતરની કામ કરવાની તાકાત છે એ વધે અને ખેડૂતનું ઉત્પાદન છે એ વધારી શકાય. આ ICAR દ્વારા આપણું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે આવેલું છે એ, અને સાથે સાથે ભારત સરકારનું જે ગુજરાત રાજ્યની અંદર મુખ્ય મગફળી સંશોધન કેન્દ્ર કે જે IIGR કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ, ભારત સરકારનું જે મગફળી સંશોધન કેન્દ્ર છે એના અને કેવીકેના પ્રયાસો દ્વારા ગીર સોમનાથ જિલ્લાની અંદર, જુનાગઢ જિલ્લાની અંદર, ઉપરાંત ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂત મિત્રો ખેતી કરે છે એ ખાતરનો ખર્ચ છે એ ઘટે અને ખાતરની કાર્યક્ષમતા વધે એવા હેતુથી તમારી માહિતી પહોંચાડવાની છે. દોસ્તો, ખાતર નાખવા પહેલાના અમુક સિદ્ધાંત હોય એની આપણે ખાસ નોંધ લેવી જોઈએ. ખાતર છે આપણે ઘણીવાર નાખી દેતા હોઈએ, આડેધડ ખાતરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ખાતર નાખતા પહેલાના 4 પ્રિન્સિપલ આવેલા છે અને 4R પ્રિન્સિપલ કહેવાય અથવા 4R સિસ્ટમ તરીકે આપણે ઓળખીએ. તો ખાતર નાખતા પહેલા કયા સમયે ખાતર નાખવું એ ખૂબ અગત્યનું છે, કારણ કે ખાતર તો ઘણા બધા નાખી દેતા હોય છે, પણ કઈ રીતના નાખવું, કયા સમયે નાખવું, કેટલું નાખવું, આ બધું ખૂબ મહત્વનું છે. એની અંદર જોઈએ તો 4R સિસ્ટમની અંદર કયા સમયે ખાતર નાખવું, વાવેતરનો સમય છે એ મહત્વનો હોય ને, એ સમયે જ ખાતર નાખવું. એટલે પાયાનું ખાતર, પાયામાં એમાં ખાસ કરીને ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરો તમારે જમીનની અંદર પાયામાં નાખવાના છે. જે સમયે તમે વાવેતર કરો છો એ સમયે જ્યારે ભેજ જમીનની અંદર હોવો જોઈએ, ભેજ વગર ખાતર કોઈ કામ કરતું નથી. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. જે લોકો જામનગરની અંદર કે સુરેન્દ્રનગરની અંદર કે દ્વારકા જિલ્લાની અંદર જે ખાતર વાવવાની સિસ્ટમ છે એ ખાતર તમારે 10 દિવસ અગાઉ વાવેતર કરીને ડીપ પ્લેસમેન્ટ એટલે ઊંડું વાવેતર કરવું જોઈએ ખાતરનું. એટલે એ સમયગાળો ખાસ ધ્યાન રાખવાનો છે. રાઈટ પ્લેસ, બરાબર, રાઈટ ટાઈમની વાત થઈ ગઈ. રાઈટ પ્લેસ, કઈ જગ્યાએ નાખવું. મોટા ભાગે ખેડૂત મિત્રો છે જે આ જામનગર વાળા ખેડૂત મિત્રો છે એ જમીનની અંદર વાવે છે, ઈ શાહમાં પછી મગફળી વાવે છે, બેસ્ટ મેથડ છે. જ્યારે અમુક ખેડૂત મિત્રો છે એ ખેતર વવાઈ ગયા પછી પાછળથી બ્રોડકાસ્ટિંગ કરે એટલે ખાતર ઉડાડે છે. એટલે વયા ગયા પછી વહેથી કાંઈ કરવાનો કોઈ ફાયદો નથી. આમાં તમારે સમજવાનું છે. એટલે જગ્યા છે એ ખૂબ મહત્વની છે. જ્યારે આપણે દાણો અહીંયા વાવ્યો છે તો ખાતર એની નીચે વવાવવું જોઈએ. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા દાણો હોય તો અહીંયા નીચે ખાતર હોવું જોઈએ, એટલે જેથી કરીને આ મૂળ નીકળે તે સીધું ખાતરની અંદર જાય. હવે આપણે વાવી દીધા પછી ખાતર અહીં માથે નાખીએ, હવે માથા ઉપર થાળી રાખવાથી ક્યારેય વ્યવસ્થિત ભોજન લઈ શકાતું નથી, એટલી મને ખબર પડે. રાઈટ સોર્સ, બરાબર, રાઈટ ટાઈમ, રાઈટ પ્લેસ, પછી રાઈટ સોર્સ. કેવું ખાતર અથવા કયું ખાતર, જે પોષક તત્વોનો સોર્સ શું છે, ક્યાંથી લઈ આવ્યા, તો ડીએપી, યુરિયા કે એમોનિયમ સલ્ફેટ, સિંગલ સુપર ફોસ્ફેટ, કયું ખાતર નાખવાનું હોય. તો જો તમે કયો પાક વાવો છો,
એની ઉપર આધાર રાખે છે. અત્યારે રાઈટ સોર્સની અંદર તમે મગફળી વાવવાના હોય તો તમારે ખાતર છે SSP, એમોનિયમ સલ્ફેટ, એનું આગળના વિડીયોની અંદર ચર્ચા કરશું. પણ DAP યુરિયાને હવે બાય બાય ટાટા કરો. ટાટા બાય બાય કરશો તો તમને આમાં રિઝલ્ટ પણ ખૂબ સારા મળશે અને રાઈટ ક્વોન્ટિટી. ચોથા નંબરનો જે એનો પ્રિન્સિપલ છે એ રાઈટ ક્વોન્ટિટી છે. કારણ કે રાઈટ માત્રાની અંદર યોગ્ય માત્રામાં ખાતર આપવાનું છે. નથી ઓછું આપવાનું, નથી અતિશય વધારે આપવાનું. અતિશય વધારે ખાતર આપવાથી પણ ઉત્પાદનની અંદર ઘણો બધો લોસ જાય છે, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બીજું, આપણું જે મુખ્યાલય આવેલું છે ખેતીનું, ICR, બરાબર. ICR નો મુખ્ય હેતુ એ છે કે સંતુલિત ખાતર વ્યવસ્થાપન. ખેડૂતો છે એ માત્ર એક વન વે ખાતરનો ઉપયોગ ન કરે, એની જગ્યાએ સંતુલિત ખાતર વ્યવસ્થાપનનો ઉપયોગ કરે. તો એના અંદર જોઈએ તો સંતુલિત કોને કહેવાય? સમતોલ, બરાબર. હરખું તોલાવવું જોઈએ. એક બાજુ વધારે તોલાય ને એક બાજુ ઓછું તોલાય એમ નહીં. સમતોલ, એને આપણે કેમ સમતોલ આહાર જોઈએ કે ભાઈ થોડુંક દૂધ પણ જોઈએ, થોડુંક છાશ પણ જોઈએ, દહીં પણ ખાવું જોઈએ, રોટલી પણ જોઈએ, રોટલો પણ જોઈએ. માત્ર ખાલી બાજરાનો રોટલો અને સેવ ટમેટાનું શાક દરરોજ ખાવાથી ચાલતું નથી. તો વિટામિનની પછી ગોળીઓ લેવી પડે, ઝીંકની ગોળીઓ લેવી પડે. એ ગોળીઓ ન લેવી હોય તો આપણે ક્યારેક ટમેટાઈ ખાવા પડે, કેરી ખાવી પડે અને મરચાઈ ખાવા પડે. એમ આની અંદર સંતુલિત ખાતર વ્યવસ્થાપન, સારું ઉત્પાદન લેવું હોય તો કરવું પડે. એટલે સંતુલિત કોને કહેવાય દોસ્તો? તેની ખાસ વાત કરીએ તો સંતુલિત ખાતરની વાત કરીએ તો સંતુલિત ખાતરની અંદર સૌ પ્રથમ આપણે દેશી ખાતર. આજકાલનો સમયગાળો એવો થઈ ગયો દેશી ખાતર કોઈ પાસે છે જ નહીં. બહુ ઓછી માત્રાની અંદર ખેડૂત મિત્રો છે દેશી ખાતરનો ઉપયોગ કરતા હોય તો દેશી ખાતર વર્ષે એકવાર નાખો અથવા 2 વર્ષે મિનિમમ એકવાર 1 વીઘે 2 ટન જેટલું ખાતર આપણે જવું જોઈએ. દેશી ખાતર સંતુલિત ખાતર વ્યવસ્થાના ભાગરૂપે 30% જેટલું દેશી ખાતર તમારે નાખવું પડે દર વર્ષે. જે ખાતરનો ટોટલ જથ્થો છે ને 30% જેટલું દેશી સાણિયું ખાતર એનો ઉપયોગ કરવો જોઈએ. આ સંતુલિત ખાતર વ્યવસ્થાપનનો એક ભાગ છે. તમે ભોજન લેવા જાઓ, જમવા જઈએ આપણે કોઈ પણ જગ્યાએ, લગ્નની અંદર ગયા હોય અથવા સારા પ્રસંગની અંદર ગયા હોય તો આપણને માત્ર ને માત્ર ખાલી એક મીઠાઈ રાસાયણિક ખાતર આવે અથવા પીરસવામાં આવે તો તમને મજા ન આવે. એના માટે થઈને આપણે દરરોજના ભોજનની અંદર રોટલી, શાક, દાળ ભાત વગેરે ખાતા હોય તો આના એક ભાગ રૂપે દેશી ખાતર 30% જેટલું હોવું જોઈએ. કારણ કે બીજું રાસાયણિક ખાતર છે એ માત્ર DAP કે યુરિયા નહીં, માત્ર DAP ને યુરિયાથી DAP માં નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય, યુરિયાની અંદર એટલું નાઇટ્રોજન હોય. હવે આપણા પાકને 70 કરતા વધારે પોષક તત્વોની જરૂરિયાત હોય. એમાંથી 3 પોષક તત્વો કે જે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હવામાંથી કુદરતી રીતે મળી જાય. પરંતુ બાકીના જે પોષક તત્વો છે, ખાસ કરીને નાઇટ્રોજનની વાત કરીએ, ફોસ્ફરસની વાત કરીએ, પોટાશની વાત કરીએ, કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, સલ્ફર હોય, લોહ તત્વો હોય, મેંગેનીઝ હોય, ઝીંક હોય, બોરોન હોય, જે ઘણા બધા આવા પોષક તત્વો આવે છે, કોપર હોય, મોલિબ્લેડેનમ હોય. તો આ બધા પોષક તત્વો આના સિવાયના ઘણા આવે છે પણ એની એટલી બધી તૂટી આપણને દેખાતી નથી. પણ આ પોષક તત્વોની ખાસ કરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, આપણે જે DAP નાખીએ તો એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવે. બધા ઘણા એવું કે હું 12, 32, 16 ઉપયોગ કરું તે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો ઉપયોગ કર્યો. આપણે SSP કદાચ નાખીએ તો કેલ્શિયમ અને સલ્ફરનો ઉપયોગ થઈ જાય, બરાબર. પણ તો મેગ્નેશિયમ ક્યાં ગયું, લોહ તત્વ ક્યાં ગયું, મેંગેનીઝ ક્યાં ગયું, ઝીંક ક્યાં ગયું? તો આ બધાનું એક બેલેન્સ ઉપયોગ થવું જોઈએ. ભલે આ થોડીક માત્રાની આ મોલિબ્લેડેનમ મીઠાની 1 ચમચી આપણે નાખીએ, નમક આપણા ચાકની અંદર નાખીએ એટલી જ જરૂરિયાત છે, પણ એ નાખવું પડે એ મને ખબર છે, બરાબર. બોરોન જરાક જોઈએ પણ એ આપવું પડે. જે લોકોએ બોરોનના ગયા વખતે રિઝલ્ટ લીધા એ બધાને ખબર છે. એટલે રાસાયણિક ખાતરમાં DAP નહીં પરંતુ સંતુલિત આ બધા પોષક તત્વો મળી રહે એવું એકેય પાછું ખાતર નથી આવતું કે જેમાં બધા આવતા હોય. એવું આવે હા દેશી ખાતર, બરાબર, પણ ઓછી માત્રાની અંદર. નહીતર તમે પાછા કોમેન્ટ લખશો ભાઈ આવું એક ખાતર આપી દો ને અમને. એ નહીં, તમારે બેલેન્સ બનાવવાનું છે, બરોબર. આ રેડીમેડ નથી આવતું અને રેડીમેડ આને ભેગા કર્યા થાય નહીં, બરાબર. એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, લોહ તત્વ, એ સિવાય મેંગેનીઝ, ઝીંક, કોપર, બોરોન અને મોલિબ્લેડેનમ આવા બધા જે ખાતરો આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ. હવે અત્યાર સુધી આપણે પુષ્કળ માત્રામાં ખાતર વાપર્યા હતા, બરાબર. DAP ની ઠેલી ઠેલવીથી, યુરિયાની ઠેલી ઠેલવીથી,
ભરપૂર માત્રાની અંદર નાખ્યું તો હવે આનો ક્વોન્ટિટી આપણે છે ને 50% જેટલી ઓછી કરી દો અને સાથે સાથે જૈવિક ખાતર વાપરવાના શરૂ કરો. જૈવિક એટલે બાયો ફર્ટિલાઇઝર છે. એનપીકે ના કાન્સોટિયા હોય તોય ભલે, રાઇઝોબિયમ હોય તોય ભલે, ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા હોય તોય ભલે, ઝિંકના બેક્ટેરિયા એઝોઝિંક આવે છે બજારની અંદર એ હોય તોય ભલે, થાયોબેસિલસ સલ્ફરના બેક્ટેરિયા હોય તોય ભલે, ને પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા હોય તોય ભલે, માઇકોરાઇઝાનો ઉપયોગ કરો તોય ભલે. જ્યારે તમે આ જૈવિક ખાતરોનો ઉપયોગ કરો ત્યારે તમારે રાસાયણિક ખાતરથી 50% સુધી ઘટાડી દેવાનું છે. કારણ કે આપણી જમીનની અંદર ખાતરના થર લાગી ગયેલા છે. આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય, એઝોટોબેક્ટર નામના બેક્ટેરિયા હોય કે થાયોબેસિલસ નામના બેક્ટેરિયા હોય, એ બધા એને ઓગાળવાનું કામ કરી અને આપણા છોડવાને પૂરું પાડવાનું કામ કરશે. આ સિવાય ક્યારેક એવો સમય આપણી જમીનને આપવો જોઈએ જેમાં લીલો પડવાશ થાય. આપણા ઘણા બધા ખેડૂત મિત્રોએ આ વખતે કર્યો, એના ફોન આવતા હોય, વિડીયો મોકલતા હોય તો લીલો પડવાશ પણ ખૂબ અગત્યનો છે. કારણ કે લીલા પડવાશની અંદર ઓર્ગેનિક મેટરનું પ્રમાણ સૌથી સારું હોય. કારણ કે આપણે જમીનની અંદર આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ કદાચ રાસાયણિક ખાતરની ઠેલી ઠલવી દઈએ ને, પણ બેક્ટેરિયા ન હોય તો એનું કાંઈ કામ હાલતું નથી. તો એ બેક્ટેરિયાને ખોરાક શું જોઈએ તો કે ઓર્ગેનિક મેટર. એ ક્યાંથી મળશે તો કે દેશી ખાતરથી. તો હવે દેશી ખાતર તો કોઈ નાખતા નથી, તો લીલો પડવાશ શણ અને ઈકળનો અથવા તો મગ, અડદ અને ચોળીનો લીલો પડવાશ આપણી જમીનની અંદર આપણે કરી, જેથી કરીને ઉત્પાદનની અંદર સુધારો કરી શકાય. તમને એવું થાય કે હવે આ વર્ષની અંદર નથી નખાણું દેશી ખાતર, નથી થયું લીલો પડવાશ, તો હવે શું કરી શકાય? તો રાસાયણિક ખાતરની અંદર 50% કાપ મૂકી નાખો લીંબોળીનો ખોળ, નાખો મગફળીનો ખોળ. અમારા ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જે મગફળીનો ખોળ ગયા વખતે મગફળીમાં કપાસની અંદર વાપર્યો હતો, તુવેરની અંદર વાપર્યો હતો, 1 નંબર રિઝલ્ટ મળ્યું હતું. એટલે તમે પણ લીંબોળીનો ખોળ, મગફળીનો ખોળ, એરંડીનો ખોળ, કરંજનો ખોળ, તમને મજા આવે. જેનો ખોળ જેમાં તેલ નીકળતું હોય એમાં, એ તો ઘણા તમાકુનો ખોળ વેચે અને મને પાછા ફોન કરે કે અમારે તમાકુના ખોળનું કંઈક કરો નહીં. લા ભાઈ, તમાકુનો ખોળ જ ન હોય. એટલે મારા હિસાબથી લીંબોળીનો ખોળ અને મગફળીનો ખોળ, જો તમારે ભૂંડનો પ્રશ્ન ન હોય તો મગફળીનો ખોળ વાપરવો, અને ભૂંડનો પ્રશ્ન હોય તો પાયાના ખાતર સાથે અથવા તો વાવેતર કરતા પહેલા લીંબોળીનો ખોળ વાપરવો જોઈએ. અથવા તમને એમ થાય પાયામાં નથી નાખવું તો પહેલી વખત હાથી હકારીને ત્યારે લીંબોળીનો અને મગફળીનો ખોળ છે આની સાથે નાખી દેવાય, એટલે ખૂબ સારા પરિણામ મળે એની હું તમને દોસ્તો ગેરંટી આપું છું. અને સાથે સાથે આ ઓર્ગેનિક ખાતર જે બજારની અંદર ખૂબ સારું એવું આવે છે, સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝ ઓર્ગેનિક ખાતર, એની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી મળશે. પણ આ ઓર્ગેનિક ખાતર છે ખાસ કરીને તમારે એનો ઉપયોગ કરશો વીઘે 2 કિલો જેટલું. ત્યારે ઘણા બધા સ્વરૂપની અંદર આવે છે, પણ આપણે એની અંદર છેતરાવાનું નથી. આવું ઓર્ગેનિક કાર્બન ધરાવતું અથવા તો એની અંદર ઘણા બધા અન્ય પોષક તત્વો, આમાં માઇક્રોન્યુટ્રિયન્ટ આવી જતા હોય તો આ ખાતરોનો ઉપયોગ આપણે કરવો જોઈએ. હવે ખાતર નાખતા પહેલા આપણે ઘણી વખત કીધું, ઘણી જગ્યાએ મિટિંગોની અંદર જઈતા હોય, કારણ કે કીધું ને તમને કે આઈસીઆરના જે મુખ્ય મગફળી સંશોધન કેન્દ્ર છે, ડીજીઆર તરીકે ઓળખતા હતા, અને અત્યારે આપણે મગફળી સંશોધન કેન્દ્ર તરીકે જે ઓળખીએ છીએ, એને અમારું કેવી કે આ બધા થઈને અમે ખેડૂતોને જઈને સમજાવીએ ભાઈ આની જગ્યાએ આ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. સરકારશ્રીનો એક એમ છે ખેડૂતનું છે એ ભલું થવું જોઈએ, પણ ખેડૂતે છે આ વસ્તુને સ્વીકારવી જોઈએ, ત્યારે થાય. એટલે અમે દર વખતે એની અંદર વાત કરતા હોય કે લેબોરેટરી કરાવવી જોઈએ. જમીનની લેબોરેટરી સાવ સસ્તી છે, વ્યવસ્થિત પાણીના ભાવમાં. આપણો એક આગળનો વિડીયો ચેનલની અંદર નાખેલો છે, જરાક જોઈ લેજો. એની અંદર બધી જ વસ્તુ ડિટેલ આપેલી છે ને એના આધારે ખાતર નાખવું જોઈએ કે ભાઈ તમારી જમીનમાં ફોસ્ફરસની માત્રા પુષ્કળ છે, અરે રહેવા દો એસએસપી, રહેવા દો બીજું કોઈ પણ ડીએપી. તો લેબોરેટરીના આધારે ખાતર નાખતા શીખીએ, જેથી કરીને આપણા ખેતી ખર્ચની અંદર ઘટાડો થાય અને પોષક તત્વો જો ઓવર થઈ જાય તો પણ ઉત્પાદન ઘટે, તો ઉત્પાદન પણ સુધારી શકાય. ઉપરાંત આ ખાતરોને ઓછા કરી પાણી દ્રાવ્ય ખાતરો, જે વોટર સોલ્યુબલ ખાતરો આવે છે, 052 છે, 1261 છે, આ સિવાયના 0050 છે, બોરોન છે, વગેરે વગેરે ખાતરો 25-25-25 ના ગ્રેડ આવતા હોય, આવા જે વગેરે ખાતરો છે એનો તમે ઉપયોગ કરશો તો પણ તમને ખૂબ સારા પરિણામ આપણા ખેડૂત મિત્રોને છેલ્લા 3 વર્ષની અંદર મળ્યા છે, તમને પણ મળી શકે. એટલે ભારત સરકારનો એક એમ છે કે બેલેન્સ યુઝ ઓફ ફર્ટિલાઇઝર, બરાબર, અને ખાતરનો વપરાશ ઘટે, જેથી કરીને ખેડૂતને ખિસ્સામાં પણ ફાયદો થાય, જમીનના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય અને ખેતીનું ઉત્પાદન પણ સારું લઈ શકાય. એવા હેતુથી આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. અને આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું,
ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અન્ય લોકો જે આપણા આડોશી પડોશી છે એને પહોંચાડવાનું નહીં ભૂલતા અને તમારા ગામોના ગ્રુપની અંદર પણ નાખજો, જેથી કરીને સરકાર જે મહામુહિમ છે અને સરકારનો જે હેતુ છે એ ગામડાના છેવાડાના ખેડૂત સુધી પહોંચી શકે. આટલી માહિતી આપીને વિરમું છું. જય હિન્દ, ભારત માતા કી જય.